નમસ્કાર ખેડૂત મિત્રો, હું ગામિત અક્ષય ગામિત એગ્રો દ્વારા આપનું સ્વાગત કરું છું. આજનો વિષય છે આપણો ફોસ્ફરસ ફર્ટિલાઇઝર ખાતર. ફોસ્ફરસ એટલે ડીએપી સમજીએ આપણે કે ડીએપી ખેડૂતોની પણ લોકપ્રિય એક મનપસંદ ખાતર છે. ભરપૂર માત્રામાં ખેડૂતોનો ઉપયોગ કરતા હોઈએ છે, પણ એનાથી ફાયદા ગેરફાયદા શું છે એ ખેડૂતો એટલો બધો આઈડિયા નથી, તો એના વિશે આપણે ચર્ચા કરીશું. ડીએપી ની અંદર સૌથી વધારે ફોસ્ફરસ આવતો હોય છે 46% અને નાઇટ્રોજન 18%. બરાબર છે. હવે એના ફાયદા શું છે, ડીએપી યુઝ કરવાથી પાકને શું ફાયદો થતો હશે? તો ડીએપી ના ફાયદા છે કે છોડમાં મૂળનો વિકાસ કરો, નવી ફૂટ લાવી ફૂલ લાવવાનું કામ ડીએપી ફોસ્ફરસ તત્વનું છે. ગેરફાયદા, વધારે પડતો ઉપયોગ ફિક્સિંગ થઈ જતું છે, પૂરી માત્રામાં એનો ઉપયોગ નથી થતો, જમીનની અંદર ફિક્સ થઈ જતું, તો એને છોડને એના મૂળ પાસે આપવાથી સારો ફાયદો થશે. છોડ એનો ખોરાક તરીકે સારો ઉપયોગ કરશે. પણ તમારી જમીનની અંદર ખેડૂત મિત્રો જૈવિક કાર્બન જો પૂરતી માત્રામાં નહીં હે તો ડીએપી નો પણ આપણે જોઈએ એટલો ઉપયોગ અથવા તો ફાયદો નહીં મળશે. તો ડીએપી ફોસ્ફરસ ઉપયોગ સારું રિઝલ્ટ મેળવવા માટે જમીનની અંદર તમે કાર્બનિક પદાર્થો, દાખલા તરીકે છાણિયું ખાતર, લીલો પડવાશ કે જે પણ બજારની અંદર ઓર્ગેનિક ખાતર મળતા હોય એનો ભરપૂર ઉપયોગ કરો, તો જ આપણને ડીએપી નું કે ફોસ્ફરસ તત્વનું આપણને સારું રિઝલ્ટ મળશે. જય જવાન જય કિસાન.